નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. પાલનપુરમાં માતૃ દિવસે લાગણીસભર સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન 15 નિરાધાર દીકરીઓએ બાંધ્યા લગ્ન સંબંધમાં. બનાસકાંઠા જિલ્લાના મુખ્યાલય પાલનપુર ખાતે આજે માતૃ દિવસની અનોખી અને લાગણીસભર ઉજવણી જોવા મળી હતી. શહેરના રામચોકડી મેદાન ખાતે સિદ્ધિવિનાયક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમવાર નિરાધાર અને જરૂરિયાતમંદ ગરીબ દીકરીઓ માટે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. માતૃ દિવસના પાવન અવસરે યોજાયેલા સમૂહ લગ્નમાં આશરે 15 જેટલા નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડી નવા જીવનની શરૂઆત કરી હતી. ખાસ કરીને માતા પિતાની છત્રછાયા ગુમાવેલી અનેક દીકરીઓ માટે આ પ્રસંગ માત્ર લગ્નવિધિ નહીં, પરંતુ જીવનમાં નવા આશા અને સ્નેહનો સ્પર્શ બની રહ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન લાગણીભર્યું વાતાવરણ સર્જાયું હતું. દીકરીઓના કન્યાદાનથી લઈને આશીર્વાદ સુધી ના દરેક ક્ષણોમાં ઉપસ્થિત લોકો ભાવ વિભોર બની ગયા હતા. સમાજના સહકાર અને માનવતાની સુંદર ઝાંખી આ પ્રસંગે જોવા મળી હતી. આ પ્રસંગે ગુજરાત વેરહાઉસિંગના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, જાણીતા સેવાભાવી તબીબ ડૉક્ટર સુરેન્દ્ર ગુપ્તા, સેવાભાવી વ્યક્તિ મનુભાઈ આસનાની સહિત અનેક આગેવાનો અને મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા. ટ્રસ્ટના પ્રમુખ સુનીતાબેન પઢિયાર દ્વારા કરવામાં આવતી સેવાકીય કામગીરીને ઉપસ્થિત મહેમાનો દ્વારા ખૂબ જ બિરદાવવામાં આવી હતી. સમાજના દાતાઓ અને સેવાભાવી લોકોના સહયોગથી આયોજિત આ સમૂહ લગ્નમાં સહયોગી દાતાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમે સંદેશ આપી ગયો કે સમાજ સાથે ઊભું રહે તો કોઈ દીકરી ક્યારેય નિરાધાર નથી રહેતી. માતૃ દિવસના દિવસે યોજાયેલા સમૂહ લગ્ન અનેક દીકરીઓના જીવનમાં ખુશીઓનો નવો પ્રભાત બની રહ્યો હતો. રિપોર્ટર વિશાલ રાવલ. મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે શ્રી સિદ્ધિવિનાયક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વ સમાજ સમૂહ લગ્નનું આયોજન કર્યું છે અને આજે માતૃ દિવસ પણ છે. એમાં જે 6 દીકરીઓ એવી છે જેમના મમ્મી પપ્પા નથી અને 5 દીકરીઓ એવી છે કે જેમના પપ્પા નથી અને બીજી દીકરીઓ સામાન્ય ઘરની છે. તો સિદ્ધિવિનાયક ચેરિટેબલ ટ્રસ્ટ પ્રથમ સમૂહ લગ્ન સર્વ સમાજ સમૂહ લગ્નનું આયોજન કર્યું છે અને બધી દીકરીઓને ખૂબ અમારી ખૂબ ખૂબ શુભકામનાઓ અને દરેક દીકરીઓ ખૂબ સુખી થાય એવા આશીર્વાદ.